નમસ્કાર મિત્રો, આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો અભ્યાસ કરીએ છીએ। આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ક્યાં થાય? હરિતકણમાં। કેવી રીતે થાય? સૌપ્રથમ હરિતકણના ગ્રેના દ્વારા પ્રકાશ શક્તિનું શોષણ થાય અને આ પ્રકાશ શક્તિના શોષણના અંતે પ્રકાશ પ્રક્રિયા પૂરી થાય, પરિણામે આપણને એટીપી અને NADPH મળે છે। ઉપરાંત ઓક્સિજન પણ પ્રાપ્ત થાય છે। આ ઓક્સિજન પ્રસરણ પામીને હરિતકણની બહાર જતા રહે। પ્રકાશ પ્રક્રિયા દરમિયાન નિર્માણ પામેલ આ એટીપી અને NADPHનું શું થાય? આપણે એનો જવાબ આપ્યો। પ્રકાશ પ્રક્રિયા દરમિયાન નિર્માણ પામેલ આ એટીપી અને NADPH એ જૈવ સંશ્લેષણની પ્રક્રિયામાં વપરાય છે, જેને આપણે કેલ્વિન ચક્ર અથવા તો C3 પરિપથ કહીએ છીએ। પણ મોટાભાગની વનસ્પતિમાં આવો C3 પરિપથ જોવા મળે છે, પણ ઉષ્ણકટિબંધની કેટલીક વનસ્પતિઓમાં આવો C3 પરિપથ ખાલી જોવા નથી મળતો। ઉષ્ણકટિબંધની કેટલીક વનસ્પતિઓમાં આ C3 પરિપથ ઉપરાંત C4 પરિપથ પણ જોવા મળે છે। આ C4 પરિપથને હેચ-સ્લેક પરિપથ પણ કહેવાય। વૈજ્ઞાનિકના નામ ઉપરથી હેચ અને સ્લેક નામના વૈજ્ઞાનિકે આ પરિપથની શોધ કરી, માટે હેચ-સ્લેક પરિપથ કહેવાય છે। એટલે કેટલીક ઉષ્ણકટિબંધમાં જોવા મળતી જે વનસ્પતિઓ છે એમાં C3 પરિપથ ઉપરાંત C4 પરિપથ પણ જોવા મળે છે, જેને આપણે હેચ-સ્લેક પરિપથ કહીશું। પ્રશ્ન એમ થાય કે આ C3 અને C4 વનસ્પતિ વચ્ચે શું તફાવત? તમે એનો ફરક જોઈ શકો છો ક્યાં? એની પર્ણની રચનામાં। તમે C4 વનસ્પતિના પર્ણનો જો છેદ લેશો ને તો એની અંદર તમને એક વિશિષ્ટ પ્રકારની અંતસ્થ રચના અથવા તો પેશી રચના જોવા મળશે, જેને ક્રેન્જ પેશી રચના કહેવાય છે। ક્યાં હોય, કેવી રીતે તમે પ્રેક્ટિકલી અભ્યાસ કરી શકો? તમારે કોઈ પણ C4 વનસ્પતિ લેવાની, દાખલા તરીકે તમે મકાઈ લઈ શકો, જુવાર લઈ શકો અથવા તો શેરડીના પર્ણ લઈ શકો। મકાઈ, જુવાર અથવા તો શેરડીનું પર્ણ તમે લઈ લો અને એ પર્ણનો છેદ લઈ લો। એ પર્ણનો છેદ લઈ લો, શું તમને અંદર કેવું દેખાશે? અહીંયા આકૃતિ આપી છે, આ કોઈ પણ પર્ણ છે, માન લો કે શેરડીનું કે મકાઈનું પર્ણ છે, એનો આપણે આવો છેદ લઈ લીધો આડો, તો તમને માઇક્રોસ્કોપમાં આવી રચના દેખાશે, આ પર્ણની અંતસ્થ રચના। એમાં તમને શું દેખાશે? એમાં તમને આવું ઉપરી અધિસ્તર, નીચે આવું અધ અધિસ્તર અને વચ્ચે આવી મધ્ય પર્ણપેશી દેખાશે માઇક્રોસ્કોપમાં। હો, વધારાનું આ મધ્ય પર્ણપેશીની વચ્ચે વચ્ચે તમને વાહિપુલ જોવા મળશે। વાહિપુલ શું છે? વાહક પેશીની બનેલી રચના। જલવાહક અને અનવાહક પેશીની જે ગોઠવણી થાય એને વાહિપુલ કહેવાય। એટલે આ મધ્ય પર્ણની વચ્ચે આ જે ગોળાકાર મેં બતાવ્યા છે ને એ વાહિપુલ છે। આમાં જલવાહક અને અનવાહક પેશી આવેલી છે, આ વાહિપુલ છે। આ વાહિપુલ ગોળાકાર। હવે જો C3 અને C4 વચ્ચે શું ફરક? C3 વનસ્પતિમાં આવું જ હશે, એમાંય ઉપરી અધિસ્તર, અધ અધિસ્તર, મધ્ય પર્ણપેશી, વાહિપુલ આવું હોય છે, પણ C4માં શું વધારાનું છે? C4 વનસ્પતિમાં આવી વનસ્પતિના જે પર્ણો છે એમાં આ વાહિપુલની ફરતે એક વિશિષ્ટ પ્રકારની પેશી આવેલી છે, વિશિષ્ટ પ્રકારના કોષોનો સમૂહ આવેલો છે। આ રે આ પેશી, આ વાહિપુલની ફરતે જો આ તમને દેખાય છે, મેં ગોળાકાર વર્તુળાકાર દોર્યું, એ વિશિષ્ટ પ્રકારની પેશી છે અને ક્રેન્જ પેશી કહેવાય છે। ક્રેન્જ પેશી રચના જે C4 વનસ્પતિમાં છે, C3 વનસ્પતિમાં નથી। આ એક વિશિષ્ટ પ્રકારની અંતસ્થ રચના જે C3 અને C4ના પર્ણને અલગ પાડે છે, બંને વનસ્પતિઓને અલગ પાડે છે।
એટલે C4 વનસ્પતિમાં આ વાહિપુલની ફરતે વિશિષ્ટ પ્રકારની પેશી આવેલી છે જેને ક્રેન્જ પેશી રચના કહેવાય. ક્રેન્જનો મતલબ જ આવરણ. એટલે અહીંયા જો આ વાહિપુલને આસપાસ એને ફરતે ઘેરીને આવરિત આ રચના આવેલી છે એટલે એને ક્રેન્જ પેશી રચના કહેવાય છે. આ ક્રેન્જ પેશી રચનામાં આવા લાંબા કોષો છે. જો આવા લાંબા આંતરકોષીય અવકાશ વગરના અને જાડી દિવાલવાળા કોષો આવેલા છે જેને પુલકંચુકના કોષો કહેવાય છે. આ પુલકંચુકના કોષો છે. એટલે ક્રેન્જ પેશી રચના છે એમાં કયા કોષો આવેલા છે? પુલકંચુકના કોષો. ક્રેન્જનો મતલબ આવરણ. અહીંયા વાહિપુલને આવરિત એની ફરતે ઘેરાઈને જે કોષોનો સમૂહ આવેલો છે એને ક્રેન્જ પેશી રચના કહેવાય. અને એ કોષોને શું કહેવાય છે? પુલકંચુકના કોષો. અને એ કોષો કેવા છે? એ કોષો લાંબા છે, આંતરકોષીય અવકાશ વગરના. આંતરકોષીય અવકાશ એટલે વચ્ચે વચ્ચે જગ્યા નથી, ગીચોગીચ ગોઠવાયેલા છે. આવા અનેક સ્તરો હોય છે. લાંબા છે, આંતરકોષીય અવકાશ વગરના છે અને જાડી દિવાલવાળા છે. એની દિવાલ છે ને જાડી છે, આ જાડી દિવાલ. અને આ એવી જાડી દિવાલ છે કે એમાંથી વાયુની આપલે થઈ શકતી નથી. વાયુ વિનિમય, વાત વિનિમય થતું નથી. વાત એટલે વાતો નહીં, વાત એટલે વાયુ. આમાં વાયુની અવર જવર ન થઈ શકે. બીજું, આ જે ક્રેન્જ પેશી રચનાના જે કોષો છે, પુલકંચુક કોષો, એમાં હરિતકણ પણ વધારે હોય છે. આ લાલ ટપકા જે મેં બતાવ્યા છે ને એ બધા હરિતકણ છે. એટલે આવી વિશિષ્ટ પેશી રચના તમને C4 વનસ્પતિમાં જોવા મળે. તમારી આસપાસ જે વનસ્પતિઓ છે એના પર્ણો કાપીને એનો છેદ લઈને માઇક્રોસ્કોપમાં જોઈને તમે નક્કી કરી શકો કે C3 વનસ્પતિ છે કે C4 વનસ્પતિ. જો એ વનસ્પતિના પર્ણમાં આવી ક્રેન્જ પેશી રચના હોય, આવા પુલકંચુકના કોષો આવેલા હોય તો એ C4 વનસ્પતિ. અને જો આવા ન આવેલા હોય, આવા પુલકંચુકના કોષો કે આવી ક્રેન્જ પેશી રચના ન આવેલી હોય તો એ C3 વનસ્પતિ થઈ. આ રીતે તમે C3 અને C4 વનસ્પતિને અલગ કરી શકો છો. આ C4 વનસ્પતિમાં આ જે ઉષ્ણ તાપમાન છે એને સહન કરવા માટેની આ વિશિષ્ટ રચના છે, ક્રેન્જ પેશી રચના. હવે આ C4 વનસ્પતિમાં આ જૈવ સંશ્લેષણ CO2નું સ્થાપન કેવી રીતે થાય? C4 વનસ્પતિમાં CO2નું સ્થાપન બે પ્રકારના કોષોમાં થાય. એક આ મધ્યપર્ણ કોષો અને બીજું એની સાથે સંકળાયેલા પુલકંચુકના કોષો. જો C3 વનસ્પતિમાં CO2નું સ્થાપન એક જ પ્રકારના કોષોમાં થતું હતું. કયા પ્રકારના? મધ્યપર્ણ કોષોમાં. પણ C4 વનસ્પતિમાં CO2નું સ્થાપન બે પ્રકારના કોષોમાં થાય છે. એક તો આ મધ્યપર્ણના કોષો અને વત્તા એની સાથે જોડાયેલ આ ક્રેન્જ પેશી રચના. જો બંને બાજુમાં છે. તો ચાલો હવે આમાં CO2નું સ્થાપન કેવી રીતે થાય, જૈવ સંશ્લેષણ કેવી રીતના થાય, ખોરાક કેવી રીતના બને, આપણે એનો અભ્યાસ કરીએ C4 પરિપથ દ્વારા, H પરિપથ દ્વારા. ચાલો આપણે એને ભણીએ. તો તમારે હવે અહીંયા CO2નું સ્થાપન કરાવવું છે એટલે બંને કોષનો ઉપયોગ થશે. કયા બે કોષ? એક તો આ મધ્યપર્ણના કોષ અને બીજા પુલકંચુકના કોષો. આ બંનેનો ઉપયોગ થશે. તો ચાલો આપણે આ બંને કોષને બહાર કાઢી લઈએ અલગથી અને એની અંદર કેવી પ્રક્રિયા થાય છે એક મોટી આકૃતિ દ્વારા સમજીએ. માની લો કે આટલો વિસ્તાર છે, આટલો ભાગ હું બહાર મોટો કરીને બતાવું છું. આ ઉપર આ મધ્યપર્ણ કોષ આ રહ્યો, અને નીચે છે એ પુલકંચુક કોષ. બરાબર? આ બંને કોષને હું અલગ કરીને અહીંયા બહાર બતાવું છું. જો આ રહ્યો, આ ઉપર આ મોટો કોષ એ મધ્યપર્ણ કોષ, આ નીચે આ કોષ જાડી દિવાલવાળો એ પુલકંચુકનો કોષ. આવા બે કોષો મેં બહાર કાઢીને તમને બતાવ્યા. હવે આની અંદર CO2નું સ્થાપન કેવી રીતે થશે આપણે જોઈએ. આ મધ્યપર્ણ કોષ છે ને આ પુલકંચુક કોષ છે, ભૂલતા નહીં. મધ્યપર્ણ કોષ એક મોટો કરીને આપણે બતાવ્યો, આ કોષ આપણે મોટો કરીને બતાવ્યો. આ પુલકંચુકનો કોષ આ રહ્યો, આ પુલકંચુક કોષ. આ બંને કોષ આપણે બતાવ્યા. હવે આમાં CO2નું સ્થાપન કેવી રીતે થાય છે આપણે સમજીએ. અહીંયા પણ સૌ પ્રથમ જે વાતાવરણનો CO2 છે એ મધ્યપર્ણ કોષમાં પ્રવેશે છે, એના આધારકમાં પ્રવેશે છે. અને આ કોષ મધ્યપર્ણ, આ જે CO2 મધ્યપર્ણ કોષમાં પ્રવેશ્યો, આ CO2 અંદર આવ્યો,
બાયકાર્બોનેટ સ્વરૂપે. એ કોની સાથે જોડાય છે? એ પેપ્સ સાથે જોડાય છે. 3 કાર્બનયુક્ત નિપજ પેપ્સ સાથે જોડાય છે. પેપ એટલે શું? પેપ એટલે સ્કૂટી પેપ નહીં. પેપ એટલે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ. ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ. જો C3 પરિપથમાં વાતાવરણનો CO2 જે મધ્યપર્ણકોષમાં પ્રવેશતો હતો એ કોની સાથે જોડાતો હતો? RuBP સાથે, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ સાથે. પણ અહીંયા જે વાતાવરણનો CO2 મધ્યપર્ણકોષમાં આવ્યો એ RuBP સાથે નથી જોડાતો, પણ કોની સાથે જોડાય છે? પેપ્સ સાથે જોડાય છે. 3 કાર્બનયુક્ત પેપ્સ સાથે, 5 કાર્બનયુક્ત RuBP સાથે નહીં. કારણ શું? કારણ કે આ મધ્યપર્ણકોષમાં રૂબિસ્કો ઉત્સેચક નથી. CO2 ને RuBP સાથે કોણ જોડે છે? રૂબિસ્કો, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઉત્સેચક. પણ અહીંયા મધ્યપર્ણકોષમાં રૂબિસ્કો ઉત્સેચક જ નથી. મધ્યપર્ણકોષમાં એની જગ્યાએ પેપ્કેઝ ઉત્સેચક છે. પેપ્કેઝ ઉત્સેચક છે. પેપ્કેઝ. ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ કાર્બોક્સાઇલેઝ. ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ કાર્બોક્સાઇલેઝ. બરાબર, અહીંયા રૂબિસ્કો ઉત્સેચક જ નથી. જો રૂબિસ્કો હોત તો CO2 RuBP સાથે જોડાત, પણ રૂબિસ્કો છે જ નહીં. અહીંયા પેપ્કેસ છે એટલે વાતાવરણનો CO2 પેપ્સ સાથે જોડાય છે. ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ. આ ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડમાં 3 કાર્બન, CO2 નો 1 કાર્બન, બંને જોડાય છે. CO2 નું સ્થાપન થાય છે અને 4 કાર્બનયુક્ત નિપજ તમને મળશે. કઈ? ઓક્ઝેલો એસિટિક એસિડ. 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ, OAA, ઓક્ઝેલો એસિટિક એસિડ. ક્યાં બન્યું? મધ્યપર્ણકોષમાં. એટલે આમ અહીંયા પ્રથમ સ્થાયી નિપજ જે બની એ 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ છે. માટે આ પરિપથને શું કહેવાય છે? C4 પરિપથ કહેવાય છે. પછી શું થાય? આ 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ છે ને એ મેલિક એસિડમાં ફેરવાય છે. એમાં પણ 4 કાર્બન છે. મોટે ભાગે મેલિક એસિડમાં અને ક્યારેક ક્યારેક એસ્પાર્ટિક એસિડમાં પણ ફેરવાય છે. બંનેમાંથી એક બને, મેલિક એસિડ અથવા તો એસ્પાર્ટિક એસિડ, પણ મોટે ભાગે મેલિક એસિડ બને છે. અને હવે આ મધ્યપર્ણકોષમાં બનેલો મેલિક એસિડ છે એ આ કોષરસ તંતુ દ્વારા, જો આ બે કોષ બાજુ બાજુમાં મેં જોડ્યા છે, આ એની કોષ દિવાલ છે, પણ આ બંને કોષો એકબીજા સાથે સંકળાય. શેના દ્વારા? તમે જાણો છો, આ બંને કોષોની વચ્ચે શું આવેલું હોય? કોષરસ તંતુ. પેશીની રચના કરતા પાસે ગોઠવાયેલા કોષો એકબીજા સાથે જે સેતુ દ્વારા જોડાય છે એને શું કહેવાય છે? કોષરસ તંતુ. એટલે આ કોષરસ તંતુ છે. એટલે મધ્યપર્ણકોષમાં જે મેલિક એસિડ બન્યો ને એ કોષરસ તંતુની મદદથી પુલકંચુકના કોષોમાં આવશે. આ મેલિક એસિડ. કેટલા કાર્બન? 4 કાર્બન. પછી શું થાય? પુલકંચુકના કોષોમાં પહોંચેલો આ જે મેલિક એસિડ છે એનું ડીકાર્બોક્સિલેશન, એનું વિઘટન થાય. આમાંથી CO2 છૂટો પડે. એટલે જો આમાં 4 કાર્બન હતા, 1 કાર્બન નીકળી ગયો CO2 સ્વરૂપે, બાકી કેટલા રહ્યા? 3 કાર્બન. એટલે મેલિક એસિડનું ડીકાર્બોક્સિલેશન થાય એટલે 3 કાર્બનયુક્ત પાયરુવિક એસિડ આપણને મળે. પાયરુવિક એસિડ 3 કાર્બનયુક્ત ક્યાં બન્યા? પુલકંચુકના કોષોમાં. અને પુલકંચુકના કોષોમાં આ જે 3 કાર્બનયુક્ત પાયરુવિક એસિડ બન્યા છે એ ફરી પાછા મધ્યપર્ણકોષમાં જાય કોષરસ તંતુ દ્વારા. આ પાયરુવિક એસિડ 3 કાર્બનયુક્ત એ મધ્યપર્ણકોષમાં ગયા. અને પછી આ પાયરુવિક એસિડ છે એનું ફોસ્ફોરીકરણ થાય એટીપીની મદદથી. એટીપી છે ને એ AMPમાં ફેરવાય. સામાન્ય રીતે એટીપી શું બનાવતું હોય છે? ADP. એક ફોસ્ફેટ છૂટો પડે અને આવું ADP બને. પણ અહીંયા એટીપી શું બનાવ્યું? AMP. યાદ રાખજો, આનો આપણે આગળ ઉપયોગ કરવાનો છે.
એટીપીમાંથી શું બન્યું? એએમપી. એટીપી એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એએમપી એટલે એડિનોસાઇન મોનોફોસ્ફેટ. એટલે અહીંથી જે ફોસ્ફેટ છૂટો પડે છે પાયરુવિક એસિડ સાથે જોડાય છે અને શું બનાવશે? ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ. ફરી પાછો ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ આવી ગયો. એટલે આ C4 પરિપથ પણ એક ચક્રીય પ્રક્રિયા છે જેનું સંશોધન હેચ સ્લેક નામના વૈજ્ઞાનિકે કર્યું. આને C4 પરિપથ કહેવાય. ફરી એકવાર આટલું આપણે સમજી લઈએ શું થયું કે ભાઈ અહીંયા CO2 નું સ્થાપન કેવી રીતે થાય છે, C3 કરતાં કેવી રીતે અલગ પડે છે. તો જો અહીંયા CO2 નું સ્થાપન પહેલાં ક્યાં થયું? વાતાવરણમાં રહેલો CO2 મધ્ય પર્ણકોષમાં આવ્યો બાયકાર્બોનેટ સ્વરૂપે. કોની સાથે જોડાયો? પેપ્સ સાથે. RUBP સાથે ન જોડાયો કેમ કે અહીંયા રોબિસ્કો ઉત્સેચક નથી, એની જગ્યાએ પેપ્કેઝ ઉત્સેચક છે. એટલે આ CO2 પેપ્સ સાથે જોડાય છે. આ બંને એકબીજા સાથે જોડાય, CO2 નું સ્થાપન થાય એટલે 4 કાર્બનયુક્ત નિપજ તમને મળે ઓક્ઝેલો એસિટિક એસિડ. અહીંયા સૌ પ્રથમ સ્થાયી નિપજ ઓક્ઝેલો એસિટિક એસિડ બને છે 4 કાર્બન વાળી, એટલે આને C4 પરિપથ કહેવાય. પછી આ ઓક્ઝેલો એસિટિક એસિડ મેલિક એસિડમાં ફેરવાય છે અથવા તો એસ્પાર્ટિક એસિડમાં ફેરવાય, પણ મોટે ભાગે મેલિક એસિડમાં ફેરવાય. આ મધ્ય પર્ણકોષમાં મેલિક એસિડ બન્યો. એ મેલિક એસિડ ક્યાં આવ્યો? પુલ કંચુકના કોષોમાં. ત્યાંનું શું થયું? વિઘટન, ડીકાર્બોક્સિલેશન. કાર્બન દૂર થઈ ગયો એટલે 3 કાર્બનયુક્ત પાયરુવિક એસિડ બન્યા. પછી એ પાયરુવિક એસિડ ક્યાં જાય છે? ફરી પાછો મધ્ય પર્ણકોષમાં. ત્યાંનું શું થાય છે? ફોસ્ફોરીકરણ. એટીપીની મદદથી એનું ફોસ્ફોરીકરણ થાય છે અને શું બનશે? ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ. C4 પરિપથ પૂરો. પણ ખોરાક ક્યાં બન્યો? આપણે તો એમ કહીએ છીએ કે ભાઈ મોટા ભાગે વનસ્પતિમાં C3 પરિપથ હોય અને C3 પરિપથ એટલે કેલ્વિન ચક્ર, જેમાં અંતે તમને શું મળે છે? ગ્લુકોઝ મળે. આપણે જોયું. પણ કેટલીક વનસ્પતિમાં C3 પરિપથ એકલો નથી હોતો, એની સાથે C4 પરિપથ પણ હોય છે. એટલે એમાં પણ ખોરાક બને છે પણ C4 પરિપથ દ્વારા. તો અહીંયા ક્યાં ખોરાક બન્યો? ગ્લુકોઝ બની. શર્કરા બની નથી બની. તો શર્કરા ગ્લુકોઝ ક્યાં બનશે ને કેવી રીતે? તો જુઓ અહીંયા પુલ કંચુકના કોષોમાં મેલિક એસિડનું ડીકાર્બોક્સિલેશન થઈને પાયરુવિક એસિડ બન્યા ત્યારે એક CO2 મુક્ત થયો ને. આ જે CO2 મુક્ત થયો ને એ હવે જૈવ સંશ્લેષણની પ્રક્રિયા કરશે, શર્કરાનું નિર્માણ કરશે. કેવી રીતે? આ CO2 ક્યાં મુક્ત થયો? પુલ કંચુકના કોષોમાં. અને પુલ કંચુકના કોષોમાં રોબિસ્કો ઉત્સેચક છે. જો આ રોબિસ્કો ઉત્સેચક મધ્ય પર્ણકોષમાં નહોતો પણ પુલ કંચુકના કોષોમાં છે. એટલે આ રોબિસ્કો ઉત્સેચક શું કરશે? આ CO2 નું સ્થાપન કરાવશે. કોની સાથે? RUBP સાથે. એટલે આ CO2 ને RUBP સાથે જોડશે. શું બનશે? PGA, ફોસ્ફોગ્લિસરિક એસિડ, RUA. અને અહીંયા આખું કેલ્વિન ચક્ર પૂરું થશે અને પ્રક્રિયાના અંતે શું બનશે? ગ્લુકોઝ બનશે. આ કેલ્વિન ચક્ર અથવા તો C3 પરિપથ. એટલે ખોરાક તો C3 પરિપથથી જ બને છે. આમાં પણ C4 વનસ્પતિમાં પણ ખોરાકનું નિર્માણ તો C3 પરિપથથી જ થાય છે, પણ સાથે સાથે C4 પરિપથ પણ જોવા મળે છે. એટલે કોઈ પણ વનસ્પતિ હોય C3 કે C4 વનસ્પતિ, એમાં હું કેલ્વિન ચક્ર એટલે C3 પરિપથ તો હશે જ. હવે આ બંનેમાં ફરક શું? આ C3 અને C4 વનસ્પતિ, આ બંનેમાં ફરક શું? આ બંનેમાં ફરક શું? તમે જુઓ, જે આગળ C3 વનસ્પતિ હતી ને એમાંય કેલ્વિન ચક્ર થયું, એમાંય C3 પરિપથ જોવા મળ્યું, પણ ક્યાં? મધ્ય પર્ણકોષમાં હતું. અહીંયા કેલ્વિન ચક્ર ક્યાં થાય છે? પુલ કંચુકના કોષોમાં. બીજું આગળ આપણે જે C3 વનસ્પતિ જોઈને એમાં આ જે રોબિસ્કો ઉત્સેચક ક્યાં હતો? મધ્ય પર્ણકોષમાં. અને અહીંયા રોબિસ્કો ઉત્સેચક ક્યાં છે? પુલ કંચુકના કોષોમાં. ફરક છે આ બંને વચ્ચે. ખ્યાલ આવો? એટલે મેલિક એસિડનું ડીકાર્બોક્સિલેશન થાય ને જે કાર્બન છૂટો પડે છે CO2, એ રોબિસ્કોની મદદથી RUBP સાથે જોડાય છે અને જૈવ સંશ્લેષણ કેલ્વિન ચક્રની પ્રક્રિયા પૂરી કરે છે અને શું બનાવશે? ગ્લુકોઝ. તો આ રીતે ગ્લુકોઝ બનશે. તો ચાલો આ C3 અને C4 વનસ્પતિ વચ્ચે, આ બંને પરિપથ વચ્ચે શું તફાવત છે આપણે એનો ડિટેલમાં અભ્યાસ કરીએ. ટોકનોન સ્વરૂપે પણ તમને પૂછાય C3 અને C4 પરિપથનો તફાવત. ચાલો આપણે મુદ્દા સાથે જોઈએ. સૌથી પહેલા C3 C4 પરિપથ. આ C3માં પ્રથમ CO2 ગ્રાહક કયો? પહેલો મુદ્દો, પ્રથમ CO2 ગ્રાહક. પ્રથમ CO2 ગ્રાહક C3 પરિપથમાં RUBP. C3માં પ્રથમ CO2 નો સ્વીકાર કોણ કરે છે? RUBP, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ. અને અહીંયા કોણ કરે છે? પેપ, ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ.
આ આરયુબીપીમાં કેટલા કાર્બન? 5 કાર્બન. અને આ પેપમાં કેટલા કાર્બન? 3 કાર્બન. પ્રથમ CO2 ગ્રાહકમાં કેટલા કાર્બન? ચલો પ્રથમ CO2 નો સ્વીકાર કરીને પહેલી નિપજ કઈ બને છે? તો C3 પરિપથમાં પ્રથમ સ્થાયી નિપજ PGA ફોસ્ફોગ્લિસરિક એસિડ અને C4 વનસ્પતિમાં પ્રથમ સ્થાયી નિપજ OAA ઓક્ઝેલો એસિટિક એસિડ. આ બંનેમાં કાર્બનની સંખ્યા કેટલી? આ PGA છે એમાં કાર્બનની સંખ્યા 3 અને આ ઓક્ઝેલો એસિટિક એસિડ એમાં કાર્બનની સંખ્યા 4. ચલો હવે આ બંનેમાં કેલ્વિન ચક્રની વાત કરીએ. આ C3 પરિપથ છે એમાં કેલ્વિન ચક્ર ક્યાં થાય? હમણાં જ મેં કહ્યું C3 પરિપથમાં કેલ્વિન ચક્ર મધ્ય પર્ણકોષમાં થાય અને C4 પરિપથમાં કેલ્વિન ચક્ર ક્યાં થયું? પુલકંચુકના કોષોમાં. આમાં પુલકંચુકના કોષોમાં. આમાં C3 વનસ્પતિમાં સૌપ્રથમ કાર્બન સ્થાપન ક્યાં થાય છે? મધ્ય પર્ણકોષમાં. એક જ કોષ છે એમાં એક જ કોષ વપરાય છે. જ્યારે C4 વનસ્પતિમાં સૌપ્રથમ કાર્બન સ્થાપન ક્યાં થાય છે? C4 વનસ્પતિમાં પણ સૌપ્રથમ કાર્બન સ્થાપન મધ્ય પર્ણકોષમાં થાય. જો તમને બીજી વાત કહી દઉં, આ જે C4 પરિપથ છે, C4 વનસ્પતિ છે એમાં કાર્બન સ્થાપન 2 વખત થાય. જો એક વખત કાર્બન સ્થાપન અહીંયા થયું પેપની સાથે અને બીજી વખત કાર્બન સ્થાપન અહીંયા થયું આરયુબીપીની સાથે. એટલે યાદ રાખજો C4 વનસ્પતિમાં C4 પરિપથમાં 2 વખત કાર્બન સ્થાપન થાય છે. પહેલું કાર્બન સ્થાપન ક્યાં થાય? મધ્ય પર્ણકોષમાં પેપ્સ સાથે. બીજું કાર્બન સ્થાપન ક્યાં થાય? પુલકંચુકના કોષોમાં અને આરયુબીપી સાથે. ખ્યાલ આવ્યો? એટલે સૌપ્રથમ કાર્બન સ્થાપન બંનેમાં ક્યાં થાય છે? મધ્ય પર્ણકોષોમાં. બીજું આપણે કહી શકીએ, હમણાં જ મેં વાત કરી કે ભાઈ C3 પરિપથમાં આ જે કાર્બન સ્થાપનની પ્રક્રિયા એક જ કોષમાં થાય, મધ્ય પર્ણકોષમાં. અને આ C4 વનસ્પતિમાં કાર્બન સ્થાપનની પ્રક્રિયા 2 પ્રકારના કોષોમાં થાય. મધ્ય પર્ણકોષમાંય કાર્બન સ્થાપન થાય અને પુલકંચુકના કોષોમાં પણ કાર્બન સ્થાપન થાય. એટલે આમાં 2 પ્રકારના કોષોમાં કાર્બન સ્થાપન થાય, આમાં એક જ પ્રકારના કોષોમાં થાય. C3 પરિપથ છે એમાં પેપ્કેઝ ઉત્સેચક ગેરહાજર અને C4માં હાજર. રોબિસ્કો ઉત્સેચક ક્યાં આવેલો છે? C3 પરિપથ છે એમાં રોબિસ્કો ઉત્સેચક મધ્ય પર્ણકોષમાં હોય છે. જ્યારે આજે આપણે C4 પરિપથ જો એમાં રોબિસ્કો ઉત્સેચક ક્યાં છે? પુલકંચુકના કોષોમાં છે. ક્રેન્ચ પેશી રચના C3માં હોય? ના હોય, ગેરહાજર. આવું C3માં ના હોય, ખાલી C4માં જ હોય છે, C4માં હાજર. પ્રકાશ શ્વસન શું છે આપણે આગળ ભણવાનું છે. પ્રકાશ શ્વસન C3માં જોવા મળે, C4માં લગભગ ગેરહાજર. ઇષ્ટતમ તાપમાન કયું અહીંયા જીવ સંશ્લેષણ માટે? C3 પરિપથમાં 10 થી 25 ડિગ્રી સેન્ટીગ્રેડ અને C4માં 30 થી 40 ડિગ્રી સેન્ટીગ્રેડ થશે. તો અહીંયા આપણે C4 વનસ્પતિની પણ વાત કરી. ઉષ્ણકટિબંધમાં થતી કેટલીક વનસ્પતિ છે એ ખોરાકનું નિર્માણ કરવા માટે જે જૈવ સંશ્લેષણ પરિપથ અપનાવે છે એમાં C3 ઉપરાંત C4 પરિપથ પણ જોવા મળે છે. તો આ C4 પરિપથ કેવો છે, ક્યાં થાય છે, આપણે આકૃતિ સાથેનો અભ્યાસ કર્યો. તમને ટોકનોન સ્વરૂપે પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. આ આકૃતિ ઉપરથી તમને MCQ પણ પૂછાઈ શકે છે. આ યાદ રાખજો, આના ઉપરથી આપણે એક ATPની ગણતરી પણ શીખવાડવાની છે. ચાલો હવે આપણે આટલો અભ્યાસ કર્યો એને ફરી એકવાર શાંતિથી રિવિઝનમાં જોઈ લઈએ. જો મિત્રો આપણે પ્રકાશ સંશ્લેષણ સમજીએ છીએ કે વનસ્પતિમાં હરિતકણમાં પ્રકાશ સંશ્લેષણ થાય. એમાં પહેલી પ્રક્રિયા એટલે પ્રકાશ પ્રક્રિયા અને બીજી પ્રક્રિયા એટલે અંધકાર પ્રક્રિયા. પ્રકાશ પ્રક્રિયા દરમિયાન આ ગ્રેનાના થાઇલેકોઇડમાં પ્રકાશ શક્તિનું શોષણ થાય અને એના અંતે તમને શું નિપજમાં મળે? ATP, NADPH અને O2. ચલો O2 તો પ્રસરણ પામીને બહાર જતો રહે છે હરિતકણમાંથી, પણ આ ATP અને NADPHનું શું થાય? આ ATP અને NADPHનો ઉપયોગ જૈવ સંશ્લેષણ તબક્કામાં થાય, જેને આપણે કેલ્વિન ચક્ર અથવા તો C3 પરિપથ કહીએ છીએ. પણ દરેક વનસ્પતિમાં આ રીતે C3 પરિપથ જ થાય એવું નથી હોતું. કેટલીક ઉષ્ણકટિબંધમાં જોવા મળતી વનસ્પતિ છે, દાખલા તરીકે મકાઈ, જુવાર, શેરડી, એની અંદર C4 પરિપથ પણ જોવા મળે છે. આ C4 પરિપથ જેનું સંશોધન હેચ સ્લેક નામના વૈજ્ઞાનિકે કર્યું એટલે એને હેચ સ્લેક પરિપથ કહેવાય છે. પ્રશ્ન એમ થાય કે આ C3 અને C4 વનસ્પતિ વચ્ચે શું તફાવત તમે જોઈ શકો? ક્યાં? એના પરિણામમાં.
જો તમે C4 વનસ્પતિના પર્ણનો છેદ લો તો એમાં જે આ વાહિપુલ છે એની ફરતે એક વિશિષ્ટ પ્રકારની પેશી જોવા મળે જેને ક્રેન્જ પેશી કહેવાય. આ ક્રેન્જનો મતલબ આવરિત, ઘેરાઈને. અહીંયા વાહિપુલની ફરતે આવરિત ઘેરાયેલો ભાગ છે એટલે એને ક્રેન્જ પેશી રચના કહેવાય. અને આ ક્રેન્જ પેશીના જે કોષો છે ને એ લાંબા છે, જાડી દિવાલવાળા છે, આંતરકોષીય અવકાશ વગરના છે અને એની અંદર પુષ્કળ હરિતકણ હોય છે. અને આ કોષોને પુલકંચુકના કોષો કહેવાય છે. અહીંયા C4 વનસ્પતિમાં જે CO2 સ્થાપનની પ્રક્રિયા થાય છે એ બે પ્રકારના કોષોમાં થાય અને C3 વનસ્પતિમાં એક જ પ્રકારના કોષોમાં. C3 વનસ્પતિમાં CO2નું સ્થાપન ફક્ત આવા મધ્ય પર્ણકોષોમાં થાય, પણ આ C4 વનસ્પતિમાં CO2નું સ્થાપન આ મધ્ય પર્ણકોષ વત્તા આ પુલકંચુકના કોષ બંનેમાં થાય. વારાફરતી થાય. પહેલાં મધ્ય પર્ણકોષમાં CO2નું સ્થાપન થાય, પછી પુલકંચુકના કોષોમાં. એટલે ખોરાકના નિર્માણમાં આ બંને કોષો ભાગ લે છે. કેવી રીતે આપણે આકૃતિ દ્વારા સમજીએ. આપણે આ કોષોને મોટા કરીને જોઈએ. આ મધ્ય પર્ણનો કોષ અને આ પુલકંચુકનો કોષ, બંને કોષ મોટા કર્યા છે. આ પેશીની રચના કરતા પાસે ગોઠવાયેલા કોષો છે એટલે બંને આવા કોષરસ તંતુ દ્વારા જોડાય. હવે આમાં CO2નું સ્થાપન કેવી રીતે થાય છે? બે જગ્યાએ થાય, આપણે જોઈએ. સૌથી પહેલાં વાતાવરણનો CO2 મધ્ય પર્ણકોષમાં આવે અને 3 કાર્બનયુક્ત પેપ્સ સાથે જોડાય, ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ. કોની મદદથી? પેપ્કેઝ ઉત્સેચકની મદદથી. અહીંયા CO2નું સ્થાપન થાય છે અને 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ બને છે, માટે આને C4 પરિપથ કહેવાય. પ્રશ્ન એમ થાય કે અહીંયા RUBP સાથે કેમ CO2 નથી જોડાતા? કારણ કે અહીંયા રોબિસ્કો ઉત્સેચક નથી. જો રોબિસ્કો ઉત્સેચક હોત તો આ CO2 ક્યાં જોડાત? RUBP સાથે. પણ એ ઉત્સેચક કયો છે? પેપ્કેઝ. એટલે CO2 ક્યાં જોડાયા? પેપ્સ સાથે. હવે આ જે ઓક્ઝેલો એસિટિક એસિડ બન્યો મધ્ય પર્ણકોષમાં એ સામે ફેરવાય છે મેલિક એસિડમાં. પછી આ મેલિક એસિડ મધ્ય પર્ણકોષમાંથી ક્યાં આવશે? પુલકંચુકના કોષોમાં. એ મેલિક એસિડ છે એનું ડીકાર્બોક્સિલેશન, વિઘટન થઈ જશે. શું બનશે? પાયરુવિક એસિડ. આ જે છૂટો પડેલો CO2 છે એ ક્યાં જશે? કેલ્વિન ચક્રમાં. આપણે આગળ જોઈશું. હવે આ પાયરુવિક એસિડ છે ફરી પાછું ક્યાં જાય છે? મધ્ય પર્ણકોષમાં. અને એનું શું થાય છે? ATPની મદદથી ફોસ્ફોરીકરણ. ફરી પાછું શું બની જશે? ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ. ફરી પાછા CO2 આવશે, પેપ્સ સાથે જોડાશે. આ ચક્ર ચાલ્યા રાખે. આ ચક્ર ચાલે એની સાથે સાથે આ પુલકંચુકના કોષોમાં CO2 મુક્ત થતા જાય. એ CO2નું શું થાય? આ CO2 છે હવે RUBP સાથે જોડાશે, કારણ કે આ પુલકંચુકના કોષોમાં રોબિસ્કો ઉત્સેચક છે, મધ્ય પર્ણકોષોમાં નહોતો, અહીંયા છે. એટલે રોબિસ્કોની મદદથી આ CO2 RUBP સાથે જોડાશે અને કેલ્વિન ચક્ર ચાલુ થશે અને આ પ્રક્રિયાના અંતે ગ્લુકોઝ બનશે, જે તમે જાણો છો. તો આ રીતે C4 પરિપથ દ્વારા આ જે શેરડી, મકાઈ, જુવાર જેવી વનસ્પતિ છે એની અંદર ખોરાકનું નિર્માણ થાય. પ્રશ્ન એમ થાય કે આ C3 અને C4 પરિપથ વચ્ચે શું તફાવત? આપણે અહીંયા મુદ્દાઓ સાથે અભ્યાસ કર્યો કે ભાઈ C3 અને C4, આમાં પ્રથમ CO2 ગ્રાહક, C3માં RUBP, C4માં PEP. આ પ્રથમ CO2 ગ્રાહક છે, એમાં કાર્બન કેટલા? RUBPમાં 5, PEPમાં 3. પ્રથમ સ્થાયી નિપજ C3 વનસ્પતિમાં કઈ? PGA અને C4માં ઓક્ઝેલો એસિટિક એસિડ. આ પ્રથમ સ્થાયી નિપજ, એમાં કાર્બનની સંખ્યા કેટલી? PGAમાં 3, ઓક્ઝેલો એસિટિક એસિડમાં 4. કેલ્વિન ચક્ર ક્યાં થાય છે? બંને વનસ્પતિમાં કેલ્વિન ચક્ર થાય. બંને વનસ્પતિમાં કેલ્વિન ચક્ર થાય, પણ ફરક આ C3 વનસ્પતિ છે એમાં મધ્ય પર્ણકોષમાં કેલ્વિન ચક્ર થાય અને C4 વનસ્પતિમાં પુલકંચુકના કોષોમાં થાય. પ્રથમ કાર્બન સ્થાપન ક્યાં થાય? આ જે C3 પરિપથ વનસ્પતિ છે એમાં પ્રથમ કાર્બન સ્થાપન મધ્ય પર્ણકોષમાં થાય, એક જ પ્રકારના કોષ. C4માં પણ પહેલું કાર્બન સ્થાપન તો મધ્ય પર્ણકોષમાં જ થાય છે. આ CO2નું સ્થાપન C3 વનસ્પતિમાં એક જ પ્રકારના કોષમાં થાય, મધ્ય પર્ણકોષમાં. પણ C4 વનસ્પતિમાં બે પ્રકારના કોષમાં CO2નું સ્થાપન થાય. અહીંયા પણ થાય છે અને અહીંયા પણ થાય છે, બે પ્રકારના કોષમાં. આ C3 પરિપથ છે એમાં પેપ્કેઝ ઉત્સેચક હોતો નથી, C4માં પેપ્કેઝ હોય છે. આ C3 વનસ્પતિ છે એમાં રોબિસ્કો ઉત્સેચક ક્યાં છે? મધ્ય પર્ણકોષમાં. અને આમાં ક્યાં છે? પુલકંચુકના કોષોમાં. આ C3 વનસ્પતિ જેમાં ક્રેન્જ પેશી રચના નથી, C4 વનસ્પતિ છે એમાં ક્રેન્જ પેશી રચના છે. પ્રકાશ શ્વસન શું છે આપણે આગળ ભણીશું, પણ અહીંયા ખાલી એક તફાવતનો મુદ્દો કહી દઉં.
C3 પરિપથમાં પ્રકાશ શ્વસન મોટે ભાગે જોવા મળે છે. આમાં લગભગ ક્યારેક જ થાય. ઇષ્ટતમ તાપમાન કેટલું છે C3માં? 10 થી 25 ડિગ્રી અને C4માં 30 થી 40 ડિગ્રી સેન્ટીગ્રેડ. આમ જુદી જુદી વનસ્પતિમાં આ ખોરાકના નિર્માણની, જીવ સંશ્લેષણની પ્રક્રિયા કેવી રીતે થાય, પ્રકાશ સંશ્લેષણ કેવી રીતે થાય, એનો અભ્યાસ આપણે પૂરો કર્યો. કાં તો કેલ્વિન ચક્ર C3 પરિપથ દ્વારા થશે અથવા તો કેટલાકમાં વધારાનો C4 પરિપથ પણ હશે. આમ જોવા જાઓ તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પૂરી થઈ ગઈ. જો ખોરાક બનાવી દીધો, પણ છતાં હજી કેટલીક સમસ્યાઓ બાકી છે. આપણે એનો જવાબ આપવાનો છે. ચાલો આપણે નેક્સ્ટ એનો અભ્યાસ કરીએ.